અશાંત ધારા ભંગમાં મિલકતનો કબજો ખાલી કરતા કબજેદારો પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેણવી અસારી સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ વાઢેર શ્રી વીસીવીસી જાડેજા શ્રી પીડી ઝાલા દ્વારા ભાવનગર શહેરમાં અશાંત ધારા વિસ્તાર હેઠળ આવરી લીધેલ વિસ્તારમાં અશાંત ધારા ભંગ બદલની મળેલ રજૂઆત અંગે અગાઉ પણ કડક અમલવારી કરી કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં ભાવનગર જિલ્લાનો પ્રથમ અને ગુજરાત રાજ્યનો બીજો ગુન્હો મળી કુલ 2 ગુન્હા દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. ગઈ તારીખ 8 જુલાઈ 2026ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ. 1. ભાવનગર શહેર કાળાનાળા કાર્લટન સ્ક્વેર નામના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાન નંબર 6ના મૂળ માલિક 1. હરેશભાઈ મેપાભાઈ ચાવડા રહેવાસી 8319 હુડકો LIG 184 ભરતનગર ભાવનગર 2. ઝાલાભાઈ વિભાભાઈ ડાબલા રહેવાસી પ્લોટ નંબર 23 રાજનગર સોસાયટી ચિત્રા ભાવનગર પાસેથી ગેરકાયદેસર રીતે મોહસીનભાઈ કાસમભાઈ પરમાર રહેવાસી હેવાસી ખાડાવાળી શેરી ઉપરકોટ કાળાનાળા ભાવનગર તથા અમીનભાઈ રજાકભાઈ મહેતર રહેવાસી ખાડાવાળી શેરી ઉપરકોટ કાળાનાળા ભાવનગર. બીજી રિક્ષા છે બીજી ઘણા સમય પહેલા આ દુકાન અહીંયા આપણે ભાડે રાખેલી હતી, જેની અશાંતધારાનો વિસ્તાર છે એટલે મંજૂરી ના હતી, તો એના હિસાબે થોડુંક પ્રોબ્લેમ ને પરેશાની ઊભી થઈ હતી. તો આ બીજા બધાને જાણ કરવાની ખાલી એટલી જ થાય કે જે વિસ્તારમાં અશાંતધારો લાગુ હોય એ વિસ્તારમાં વગર મંજૂરીએ કે વગર કોઈ પ્રોસેસ જાણ્યા વગર નિયમને ભંગ થાય એ રીતે દુકાન રાખવી નહીં, અને એ વસ્તુથી અમારી જેમ તમારે બી પ્રોબ્લેમ ઊભી થાય તો એ વસ્તુનું ખાસ બધા મિત્રોને ધ્યાન રાખવાનું કહેવાનું. કાયદામાં રહેશો તો આપણે ફાયદામાં રહેશું. અશાંતધારાનો ભંગ કોઈ કરવો નહીં, કાયદામાં રહેશો એ ફાયદામાં રહેશો. નિયમનું પાલન બધાને કરવું વિનંતી.